ગુજરાતના શહેરો હવે વીજળીના લટકતા જોખમી વાયરોની જાળમાંથી કાયમ માટે મુક્ત થઈ રહ્યા છે। ચોમાસું, ઉત્તરાયણ કે નવરાત્રિ જેવા તહેવારોમાં શોર્ટ સર્કિટ અને અકસ્માતનો જે ડર રહેતો હતો તેનો હવે અંત આવી રહ્યો છે। કેન્દ્ર સરકારની RDSS અને રાજ્ય સરકારની રોબસ્ટ યોજના હેઠળ ઓવરહેડ લાઇનો હટાવીને અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરાયું છે। પ્રગતિ જ્યારે નાગરિકોની સુરક્ષા સાથે જોડાય છે ત્યારે જ સાચો વિકાસ થાય છે। રાજ્ય સરકારના વાયર ફ્રી સિટી અને વાયર ફ્રી સ્ટેટ મિશનથી હવે શહેરોની સડકો ખુલ્લી અને સુંદર દેખાશે। આકાશને આમતી ઇમારતો વચ્ચે નડતરરૂપ બનતા ઓવરહેડ વાયરોને જમીનની અંદર નાખવાની કામગીરીથી અકસ્માત મુક્ત આધુનિક ગુજરાત આકાર લઈ રહ્યું છે। લટકતા વાયરમાં ઉત્તરાયણ નિમિત્તે, કોઈ તહેવાર નિમિત્તે, પછી જે નવરાત્રિ હોય એ ટાઈમે, પછી ચોમાસાની અંદર એ બી ઘણા એવા પ્રોબ્લેમ થતા હતા, શોર્ટ સર્કિટના આના, અને ઘણા એવા બનાવો બી બનતા હતા। એ બધા સોર્ટ આઉટ થઈ ગયા છે। લાઈનની નીચે વૃક્ષો અમે નહોતા વાવી શકતા, એ એક બેનિફિટ થયો છે। બીજો, જે પોલ હતા એ ફૂટપાથ ઉપર હતા, એ પોલ નીકળી જવાથી ફૂટપાથ પણ ખુલ્લો થઈ ગયો છે। ત્રીજું કે મકાનની નજીક વાયરો જતા હોવાથી અકસ્માતનો ભય રહેતો, એ બિલકુલ ભયમાંથી મુક્તિ મળી છે। જો કે આ બદલાવથી મહેસાણા સહિત રાજ્યના અનેક વિસ્તારોના સ્થાનિક રહીશોએ મોટી રાહત અનુભવી છે। અગાઉ ઘરની નજીકથી પસાર થતી વીજ લાઇનોના કારણે રસ્તા પર વૃક્ષો વાવી શકાતા નહોતા, જે સમસ્યા હવે દૂર થઈ છે। ફૂટપાથ પરથી વીજળીના થાંભલા હટતા રસ્તાઓ પહોળા અને સાફ બન્યા છે। રાજ્યની ચારેય વીજ કંપનીઓ UGVCL, MGVCL, DGVCL અને PGVCLના વિસ્તારો માટે ₹500 કરોડનું ખાસ બજેટ ફાળવીને અમદાવાદ અને ગાંધીનગર જેવા મહાનગરોથી લઈને તમામ નગરપાલિકાઓમાં હજારો કિલોમીટરનું નેટવર્ક અંડરગ્રાઉન્ડ કરી દેવાયું છે। વાયર ફ્રી ગુજરાત એ માત્ર વાયરો હટાવવાનો પ્રોજેક્ટ નથી, પરંતુ અવિરત ભરોસાપાત્ર પાવર સપ્લાયની નવી ગેરંટી છે। ભયમુક્ત વાતાવરણ સાથે ગુજરાત હવે વિકાસ અને સુરક્ષાના એક નવા શિખર તરફ આગળ વધી રહ્યું છે। મહાનગરપાલિકા વિસ્તાર આવે એમાં અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા, અને એ સિવાય જેટલી પણ નગરપાલિકાઓ છે કે જેને આપણે શહેરી વિસ્તાર ગણીએ છીએ, એમાં પણ આપણે અંડરગ્રાઉન્ડ નેટવર્ક કરવાનું છે। રાજ્ય સરકારે આ વર્ષે 500 કરોડ નું જે બજેટ ફાળવ્યું છે એ વાયર ફ્રી સિટી માટે ફાળવ્યું છે।